જેવું આવું શ્રવણ કર્યું, નારાયણદાસ મુરારીદાસને સાથે લઈ બીજા 5-7 મનુષ્ય બધૈયા એક નાવમાં બેસીને સામે શ્રી ગુસાઈજીને પધરાવવા માટે ઉત્સાહપૂર્વક ચાલ્યા. અહીંયા શ્રી ગુસાઈજીએ બધૈયાને કહ્યું હતું કે નારાયણદાસને નાવમાં સાવધાનીથી રાખજો. જ્યારે અમારી નાવ નારાયણદાસને દિશશે ત્યારે દેહાનુસંધાન તે ભૂલી જશે, ઉઠીને દોડવા લાગશે, ગંગાજીની તેને ખબર નહીં રહે. તેથી નાવથી નાવ જ્યારે બંધાય પછી જ નારાયણદાસને છોડજો. આ રીતે આપે સાવધાન કર્યા હતા. અને અહીંયા નારાયણદાસે મલ્હારને કહ્યું કે મને જલ્દીથી જલ્દી શ્રી ગુસાઈજીના નાવના દર્શન કરાવો, સોનાની એક માલા તમને પહેરાવીશ,